નાસિરનગર ડિમોલેશન મામલે 14 દિવસ વીતી જવા છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થતા વિવાદ વધુ ઘેરો બન્યો છે। આ વિવાદાસ્પદ ડિમોલેશનના કારણે લગભગ 100 પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે। ઘટના સ્થળે હાજર હોવા છતાં વિરોધાભાસી નિવેદનો આપનારા કાર્યપાલક ઇજનેર જયાંક રામજીવાલા લાંબી રજા પર ઉતરી ગયા છે, જ્યારે રોડ વિભાગના સુજલ પ્રજાપતિ પણ અંડરગ્રાઉન્ડ હોવાની ચર્ચા છે। સ્થાનિક પોલીસ પહેલા એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારા ત્યાં કઈ રીતે પહોંચ્યા તે મુદ્દે પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે। તપાસ કમિટીની રચનાના 70 કલાક બાદ પણ કોઈ પરિણામ ન આવતા ધારાસભ્ય વિનુ મોરડિયાએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। આ મામલામાં મોટા ભ્રષ્ટાચાર અને ભૂમાફિયાઓની સંડોવણીની આશંકા વચ્ચે જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો જન આંદોલનની ભીતિ સેવાઈ રહી છે।